નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. અને આજ રોજ હું અમરેલી તાલુકાના ઈશ્વરિયા ગામે જયરાજ વામજાને ત્યાં આવ્યો છું. અને બાળ કલા ઉગતો કલાકારને આપણે એકદમ પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા છે. અને આજે હમીરસિંહ ગોહિલ, જે લાઠીના રાજવી વર્ષો પહેલા કે 1000 વર્ષ આજે પૂર્ણ થાય છે, ત્યારે એ હમીરસિંહ ગોહિલને વાતોને સાંભળવા અને વાગડવા માટે આજે એ જયરાજ વામજા આપણને બહુ સરસ વાર્તા સંભળાવશે. જય માતાજી આપ બધાને. મારી ચિંતા વિઘ્ન વિનાશની અને કમલા શનિ સગત પણ વિસતી હંસ વાહિની માં દુર્ગા દેવું સુમત કે ધર્મ જાતા અને ધરા પડતા અને ત્રીજા પડતા જોને તાવ આ તો તીનો ટાણા મરણરા આમાં કોણ રંકને રાવ કે સોમનાથ ની સખાતે ચડેલ હમીરજી ગોહિલના જ્યારે 1000 વર્ષ આજે સંપન્ન થશે ત્યારે કે જેણે જેણે હાચવા ટેણા એના દુનિયામાં ઇતિહાસ લખાણા કે સમય આવ્યો અને જેણે જેણે ટાણા હાચવી લીધા છે એના કાલની જાતિ માટે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે. અને બ્રહ્માની પણ તાકાત નથી કવિ ઉજળા ઇતિહાસને ભૂસી શકે. એટલે એવા હમીરજી ગોહિલના આજના ખાસ દિવસે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ જે આ સ્વાભિમાન પર્વ કાર્યક્રમ આયોજ્યો છે, અત્યારે ચાલુ છે સોમનાથ પટાંગણમાં આયોજ્યો છે. અને અમરેલી ટાઈમ ન્યૂઝ માંથી મારે આંગણે જયારે વાડિયાભાઈ ખુમાણ પધાર્યા છે ત્યારે મેં રૂડો એક પ્રસંગ કેવો છે. ત્યારે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભાડામાં લે એમ હિન્દુત્વને આર્યવતના મંદિરોને ભાડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે. અને જફરકા છે સોમનાથ દાદાના મંદિરની માથે ચડાઈ કરવા આવવાનો છે. પણ આ બાજુથી હમીરજી ગોહિલ હઠીનાના ક્ષત્રિય 200 રાજપૂતને ભેળા લઈને ધીરા ઘોડલા ઉપાડ્યા અને માણહુરભાઈ ગઢવીને ઘોડામાં સવાર કરીને એમ કીધું કે તમે ગામડે ગામડે જાઓ, જેને આ જ્યોતમાં દિવેલ હોમવું હોય, જેને આ જ્યોતમાં દિવેલ પૂરવું હોય એ બધા આવી જાય. ટાણું આવ્યું છે તો જે સુરા હોય એ બધા ટાણું હાચવી લે. એટલે માણુરભાઈ ગઢવી એની રીતે નીકળે છે, પણ આત્મ અર્પણ તના ભૂ ભારતે ચારણે કંઠથી સુર છેડા તેથી લાખના લોહીની ધાર અટકાવા ચારણે આપના લોહી રેડા ઇતિહાસોને પઢા રસોને जिसको गाया तलवारों की साहों ने जिसको दुलराया वही कलम का धनी ज्ञान का कारण हूं मैं चारण हूं मैं એવો જેને કહેવાય માણુરભાઈ ગઢવી ચારણ. પણ ઈ એની રીતે નીકળે છે અને આ બાજુથી 200 રાજપૂતને ભેળા લઈને હમીરજી ગોહિલે ધીરા ઘોડલા ઉપાડ્યા. પણ પાગા નાખતા રકાબ કવિ દાગા બરી પાગા આગા જાવે નાઈ પાગા મૃગણા ઈ આજ અને તોપકા ગણે તો ભણી પાગા હાથ જાઈતા તો નીરા દાદા ભળે પાજા હારા યબે રાજ રોજમાં ઠુમા ધમા કરીને જેને એમ કે ઘોડલા ઉપાડ્યા મોતના ખાપણ માથે બાંધ્યા છે. અને એ વખતે વેગડા ભીલની ફૂલવાડી કહેવાતી એની બાજુની જગ્યામાં પડાવ નાખ્યા હમીરજી ગોહિલ અને 200 રાજપૂતે. અને હાંજ પડી ધીરે રાત મેડી પડવા અંધારાના ઓળા મેળા ઉતરવા હાંજ પડી દન આઈફોન ચકવી બેઠી રોઈ એવી જેને કહેવાય રાત પડી. એટલે જે કઈ કાસું સીધું ભેળું હતું એની રસોઈ બનાવી અને એ 200 રાજપૂતો હમીરજી ગોહિલ છે બધે વાળું કર્યા. અને પછી બધા રાજપૂતોને એની ભેગા જે કઈ કામ કરવા વાળા હતા એ બધા નિંદ્રા દેવીને શરણે મેળાતા. પણ યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમઃ એ બધા પોઢવા મંડળના ધીરે બધાને નિંદર આવવા માંડી. પણ હમીરજી ગોહિલને નિંદર નથી આવતી. બેઠો છે પાણાના ટેકે, બેઠો વિચાર કરે, સપના જોવે પોતે કે હું મારા કેહરિયાની માથે સવાર થઈને સોમનાથના પટાંગણમાં ઉતરું અને બરોબર મારી સામે ઝપરકા દેખાય એ પછી ભલે હાથીની અંબાડી માથે બેઠો હોય પણ મારા કેહરિયાને ચપાટ મારી એક હાથમાં તલવાર લઈ લઉં, એક હાથમાં ભાલો લઈ લઉં અને કહું કેહરિયા હવે આબરૂ ન જવા દેતો. અને બગાગ ઝપ આવ્યો કરીને મારો કેહરિયો હાથીના કુંભાસળની માથે ડાબલા માંડવા જાય, હાથીની અંબાડી માથે ડાબલા માંડવા જાય. પણ એની પેલા કદાચ એના આંગળો ઉભા હોય એ મને ભાલા પોરવી દે, હાથીના દંતુસળેમાંથી સાડી ફાડી નાખી હોય અને મારા ખોપરામાંથી લોહીના રગડા ઉતરતા હોય. પણ તોય એક તલવારના ઝાટકે ઈ જબરખાના 2 કટકા કરીને હાથીની અંબાડી માથેથી હેઠો નાખું અને પછી જય સોમનાથ કરીને પ્રાણ છોડું. વળી વિચાર કરે કે એમ નહીં, પેલા એક કામ કરું કે મહાદેવ ભોળિયાને હું માથું ચડાવી દઉં એટલે કમળ પૂજા થઈ જાય અને પછી ઉતરી યુદ્ધના મેદાનની માલિકા. આવા જેને કહેવાય સપના દવે છે પોતે, મોતના વિચાર કરે, મોતના સપના દવે પોતે. રાત અંધારી ગળે છે, ત્રમ તમડા બોલે છે, શિયાળીઓ લારી હુકી કરે છે. ત્યાં ભેરવા પડે છે ઊંડા ગીરના ગાળામાંથી હાવ જ વીકો તો હમીરજી ગોહિલને મોતના તોરા છૂટી ગયા. હાવ જ વીકો. પણ એવામાં એક સુર કાને સંભળાણો, હમીરજી ગોહિલને કાને પડ્યો
મરસિયાનો બાજુમાં લાખબાઈમાં કરીને એક ચારણાઈનો નેહડો અને એનો એક ને એક 20 વર્ષનો જુવાન દીકરો નાગાજણ નામ અને ઈ થોડાક દી પહેલા વયો ગયો એટલે માને નીંદર ન આવે માં છે ને એને ક્યાંથી નીંદર આવે રાત પડે હાજ પડે અને માને એનો દીકરો યાદ આવે માને એનો દીકરો સાંભળે અને માં છે મરસિયા પડે પણ શું કે માં તો વજે ઉતો આરે રે તો હાયર ના જણ કોઈ દી હોય જ નહીં પણ મારા ઘટમાં ખુદો જો આરે રે તો નાખી આયલો નાગા જણો વાહ વાહ હવે જે હું તો હાર આ તો હાયર ના જણ કોઈ દી હોય જ નહીં પણ મારા ઘટમાં ગુગલ ભારી તો નાખી આયલો નાગા જણો ઈ વહમી જને કવાય લાકવે મને ઈ રાત લાગતી અને માં છે ને દીકરો યાદ આવે ને માં મરસિયા ઉપાડે પણ આ સુર હમીરસિંહ ગોહિલે હાંભળા મોતના સપના જોતો તો એને એટલે થોડોક જ નેહડાથી આગો પડાવ પડેલો હવારમાં હુરજ ઉગતાની હારે આવ્યો ને માને કીધું કે માં મરસિયા તમે ગાતા હતા કે આ બેટા મરસિયા હું ગાતી હતી મારો એકને એક જુવાન દીકરો નાગાજણ ધામ ભયો કે થોડાક દી પહેલા બધી દીકરો ન આવે રાત પડે મને મારો દીકરો યાદ આવે બેટા હું છે ને મરસિયા ગાતી હોઉં વાહ વાહ કેમ તને કઈ અપશુકન તે અમારા આવી કે માં અપશુકન નથી અમારા અપશુકન તે મને માફ કરજે કે માં અપશુકન જરાય નથી થયા પણ જે મરસિયા તમે તમારો દીકરો વયો ગયો ને ગાતા હતા મરસિયા મારા ગાહો માં અમીરજી ગોહિલ ના ગાહો એટલે માએ કીધું કે આવો હાવત જેવો દીકરો તને કરોડ દિયો માતાજી તને હાજો નરવો રાખે મહાદેવ ભોળિયાનાથ તને હાજો નરવો રાખે બેટા આવું શું કામ બોલે છે તું એટલે અમીરજી ગોહિલે કીધું કે માં તમારી સામે જે ખોડિયું ઊભું છે ને એ તો ખાલી ખોખું છે બાકી માથું તો ક્યારું ને હોમનાથ ને આપી દીધું છે અને જાજાદી દેવાનું નથી પણ આવા મરસિયા સાંભળો ને બા તો મને એમ થાય માં મારા મરસિયા ગાવાના છે ને યુદ્ધના પટાંગણમાં તો મને યુદ્ધમાં રમવાની મજા આવે માં એટલે એવું છે સોમનાથ ની સખાતે જાશો બસ માએ એમ નો પૂછ્યું કે તારા લગ્ન થઈ ગયા બાકી છે કે નથી ત્યાં માએ એમ કીધું તે બેટા હજી તને કોઈ રોકો નહીં આવડી ઉંમરે હજી કે માં રોકવા વાળું હજી કોઈ છે નહીં એટલે પૂછાઈ ગયું કે હજી લગ્ન નથી થયા કે કુંવારો છો એમને કે હા માં તો બેટા તારે લગ્ન કરવા જોઈએ એમ ન જવાય સોમનાથ ની સખાતે તારે પવણવું પડે કે માં આ મરલ મડા એરિયા ખાલી ખોળિયા ભેગા કોણ ફેરા ફરે ખાલી ખોખા ભેગા કે મરેલ મડા આયરે ખાલી ખોખાની ભેગા ફેરા ફરે એવી દીકરીઓ છે આ હોરતની ધરામાં હિન્દુસ્તાનની ધરતીમાં આ ગીરની ધરતી ઉપર હજી જીવે છે નો હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા આમાં કોકો કાનાણા એવું હોલો બાકી અમીરિયા ભાઈ ભાઈ કેવી દીકરીઓ પણ હોય કે હા હોય તું મારી વાહે વાહે વયો આય આયા વેગડા ભીલની ફૂલવાડી કહેવાય છે અને ન્યાયી રહેશે અને એની દીકરી 18 વર્ષની છે રાજલ એની ભેગા તારા લગ્ન કરવાના છે કે માં તમે કયો એમ આ તો યોગ મહાદેવ ભોળિયાનાથ માતાજી બધું ભેળું કરે એટલે તું મારી વાહે વાહે વયો આય તારા એ રાજલ ભેગા લગ્ન કરવાના છે કે માં તમે કયો એમ એટલે ટૂંકમાં કહું તો આઈમાં છે નથી વેલુડું લઈને હાલતા થયા અને માએ કીધું કે હું મારા માણસો તમને બોલાવે ત્યારે તમે બધા આવી જાજો તમે અત્યારે તમે આખો પડાવ અહીંયા રહ્યો ને પછી આવી જાજો એટલે આઈમાં છે વેલુડું લઈને ત્યાંથી હાલતા થયા અને વેગડા ભીલ ને ત્યાં આવ્યા એટલે વેગડા ભીલ માને પછી રાજી થઈ ગયો કે માં પધારો પધારો તમે અમારા આંગણા પાવન કર્યા અમારા લાખોમાં પધારો પધારો કહેવાય છે કે માનું એ વખતે નામ ગીરમાં બહુ મોટું કે અવેડા ભરી ભરીને મહેમાનોને દૂધ પાકો ખવડાવેલા મહેમાનોને માની તો દલ ભરીને દીધા નહીં ઈ મેડી નહીં પણ હાથું હરોઠિયો ઈ મેડી નહીં પણ માની હાથું હરોઠિયો બને એટલે ઈ માનો રોટલો બહુ મોટો ને માનું નામ ઈ સમયમાં ગીરમાં બહુ મોટું એટલે વેગડો ભાઈ એને વાળી રાજી થઈ ગયો માં પધારો તમે અમારા આંગણા પાવન કર્યા માં લાખવાઈમાં પધારો એટલે માએ કીધું આજ આવી તો શું પણ એક વચન લેવા માટે આવી છું એટલે વેગડા ભાઈને કીધું કે શું માં કે તારી દીકરી રાજલ છે ને એના લગ્ન કરવાના માં આ તો બહુ સારી વાત કરી તમે હું એના હાટું થઈને કે ખારું ઠેકાણું ગોતું છું એટલે માએ કીધું કે એના લગ્ન છે હમીરજી ગોહિલ ભેગા કરવાના છે હકીકતમાં રાજલસિંહ જેઠવા રાજપૂતની દીકરી હતી અને જેઠવા રાજપૂત તુલસી સામની યાત્રાએ આવેલા અને તેથી ભીલોનું રાજ અને એ વખતે ભીલોનું અને રાજપૂતનું ધીંગાણું થયેલું અને એમાં આ બધા રાજપૂતો છે કામ આવી ગયા અને વીરગતિને પામ્યા પણ મરતા મરતા ઈ જેઠવા રાજપૂતે ઈ 18 વર્ષની દીકરી રાજલનું બાવડું પકડી વેગડા ભીલને દુશ્મનના હાથમાં સોંપી કીધું તું કે આ દીકરી મારી છે હવે આજથી આ તારી દીકરી આને મોટી કરીને હારું ઠેકાણું ગોતીને પવણાવી દેજે એટલે હકીકતમાં એ દીકરી હતી રાજપૂતની જેઠવા રાજપૂતની એટલે માએ કીધું કે દીકરી રાજલના 18 વર્ષની થઈ લગ્ન કરવાના છે એટલે હમીરજી ગોહિલ ભેગાના લગ્ન કરવાના છે એટલે વેગડા ભાઈને કીધું એ તો સારું અમે સાંભળ્યું છે અઠીલાના છે
કે ભાઈ તને બીજી વાતની કઈ ખબર છે કે શું માં કે આજે જ લગ્ન કરવાના, આજની રાત જ રોકાહે અને કાલ તો વયા જાય સોમનાથ ની સખાતે દાદા ભોળિયાને માથું દેવા માટે, કાલ વયા જાય. કે માં મને કાંઈ વાંધો નથી, બારો કાળજાનો કટકો મેં કોઈ દી વિચાર્યું નથી કે મારી હગી દીકરી નથી રાજલ, મારે જરીક એને પૂછવું પડશે કારણ કે આ એક જ રાતનો સંસાર અને કાલ જો કપા વયો જતો હોય અમીરજી ગોહિલ તો મારે એને જરીક પૂછવું પડશે. એટલે માએ કીધું કાંઈ વાંધો નહીં પૂછી લ્યો. પણ એ ગાંધીગીરના હાગડાના લાકડાના ટાપણના જે ઝૂંપડા હતા વેગડા ભીલના, એમાં એ 18 વર્ષની દીકરી આમ ગાયર કરતી હતી. ગારાના થોડા થોડા મોઢે સાટા ઉઠેલા અને કોક વાળની લતો આમ છૂટી હતી. એમાં વાહેથી આવીને બાપે કીધું કે બેટા રાજલ કે હા બાપુ, આમ ગાયર કરતા કરતા હામું ન જોયું અને કીધું કે બેટા રાજલ કે હા બાપુ કે તારા લગ્ન કરવાના છે. થંભી ગયો હાથ, શરમ લાગી. ઉષાને જવાની હજી યાવતી તી, લજાતી ખુમારી જરી યાવતી તી, પિતા આંગણે માતને પ્રાણ પ્યારી, કળા ફળ વંતી હતી આ કુમારી. આવી રાજલ 18 વર્ષની એટલે હરમના હેરડા પડ્યા એટલે ધીરે ધીરે નીસુ જોઈ ગઈ અને કીધું બાપુ એમાં મને શું કામ પૂછો છો કે બેટા તારા જેની આજે લગ્ન કરવાના છે ને અમીરજી ગોયલ કાલ આજ જ રોકાવાનો છે અને કાલ તો વયો જાય હોમનાથની સખાતે દાદા મહાદેવ ભોળિયાને માથું દેવા માટે. કે માં કે બાપુ આજ જ રોકાહે કે હા બેટા તો સાંભળી લો બાપુ કે સૈયર પેરું ચુડલો અને જીનરી અખિયા લાલ અને પછી ઘડી પર રહું સુહાગણી તો મારું આખું આખું ન્યાલ. કે બાપુ મારી સૈયરો મને એમ કીધી હતી ને કે તારે કોનો કેવો ચૂડો પહેરવો છે, તેથી મેં એને એમ કીધું તું કે સૈયર પેરું ચુડલો અને જીનરી અખિયા લાલ. કે હાહાના કાળજાનો આડો ધોકો જેને લોહી રેડી દીધા હોય, જેની આંખમાં લાલાશ હોય, તે ધર્મ માટે વખત આવે તો માથું દેવા પણ પાછો ન પડે એવો જે મરદા મરદ યુવાન હોય એની પછી ઘડી ભર રહું સુહાગણી તો મારું આખું આખું ન્યાલ. બાપુ રાજલ ને પૂછવાનું ન હોય વેગડા ભીલની દીકરી છો કેવી ફુબાડી રાજલની કે વેગડા ભીલની દીકરી છો, રાજલ ને પૂછવાનું ન હોય ત્યારે એમ કહેવાય કે વેગડા ભીલની છાતી મેળી હતી ગાજ 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 ફૂલવા અને એમ થઈ કીધું શાબાશ મારો દીકરો, શાબાશ મારા બાપ, તે તો વેગડા ભીલને ઉજો કરી દીધો. ટૂંકમાં કહું તો એ ખડિયા લગન લેવાના અમીરજી ગોહિલ ને બસો રાજપૂતના જે વેગડા ભીલની કન્યા હતી, જે દીકરી મૂળ હતી જેઠવા રાજપૂતની રાજલ, એની ભેગા હમીરજી ગોહિલ ફેરા પહેર્યા અને બાકીના જે 200 રાજપૂત હતા એ વેગડા ભીલ હતા એના કબીલાના જે ભીલો હતા એની કન્યા ભેગા એ બધા ફેરા પહેર્યા. અને આજ ઘરણાનો જયારે સમય આવ્યો ત્યારે 1100 ભીલ પોતાના ગળે તલવાર રાખીને ઉભા રહ્યા કે અમે હાથ ગળામાં અમે અમારા 1100 માથા આપી છે કે સોમનાથના પટાંગણમાં પેલા અમારા માથા પડશે પછી આ બધા રાજપૂતોના. અને ઘડિયા લગ્ન પૂરા થયા અને પછી રાત પડી ધીરે ધીરે પણ એક રાતનો એ હમીરજી ગોહિલ અને બધાયનો સંસાર સવારનો સૂરજ ઉગ્યો સોમનાથની સખાતે જવા માટે ઘોડલા તૈયાર થયા પણ પીરાની તાજની ઢેલે હેમંત માણિકની પટ્ટી નોરાળી હિરાળી વાળી મૂંગી ફૂલ માલ બાદલી રોશની રેડી સિંગાળી છોગાળી બેડી ચપર વાંગડી છેની ચાંગી ચમરેલ આવા જને કહેવાય ઘોડલા તૈયાર કર્યા. પણ છેલ્લી વારના રાજલે હમીરજી ગોહિલ હામું જોયું, હમીરજી ગોહિલે રાજલ હામું જોયું પણ મોર કો ધ્યાન લગો બન ઘોર દોર से ध्यान लगो नटकी दीप को जम पतंग ध्यान लगो पनी हारी को ध्यान लगो मटकी चंद्र को ध्यान चकोर लगो चकोन को ध्यान दिनेश टकी पर बिन मनोजर ध्यान तो सागर पंथ प्रवीण रहो अटकी. जय सोमनाथ કરી નીકળી ગયા. આ બાજુથી હમીરજી ગોહિલ અને 200 રાજપૂત અને ઓલી બાજુથી માણહુરભાઈ ગઢવી ગામડે ગામથી શુરવીરોનો જગાડતો આવે એ બધા અને એમ આઈમાં છે લાખવેમાં ઈ પણ સોમનાથના પટાંગણમાં આવી ગયા હતા. એ બધા જેવા સોમનાથના પટાંગણમાં ભેગા થયા તો મહાદેવ હાર મહાદેવ સોમનાથના નાદ ગુજવા મંડાણા કે સજ્યા છે ભક્ત પાકા નક્તર શકર વગર મન શંકર ના મરદોય મુસાળા ધર્મ ગજાળા અને ગજવે ગાળા ડુંગરના અસુરામ દે કરતર આયકલ પેકલ મોગલના દળ આયસરા દેવો ને દેવલ બસ્યા ખલબલ વાદળ ટીંડ બેડા હઠીલા વાળા હમીર હઠાળા અને પાટણ જઈ મેદાન પેડા યુદ્ધના મેદાનની માલિકા ભક્તની એક કડી ભીડની બે તૂટે બે ભીડીના ચાર તૂટે અને યુદ્ધનો ચક્રવ્યૂહ રચાણો. દાદા સોમનાથના મંદિરના દરવાજા બે બંધ થયા. એક દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક દરવાજો વેગડાજી ભીલે સંભાળ્યો અને ઓલી બાજુથી હાલા બોલ કરીને એવો નયો હલ્લો કર્યો. આ બાજુથી હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલે શક્તિને અને મહાદેવ ભોળિયાને યાદ કર્યો. નમો વાય ભૂતાય દાનમ ભયાનમ જટામાહી ગંગા જલંકે પ્રયાનમ ત્રયમ નેત્ર જાલા અને જલચંદ બાલમ વિષમકંઠ માલા ગલા રૂંઢ બાલમ પીઠા સંકટમ બાટ ગાટે બિગટમ રટે નામ તો કોટી કાટે જ કષ્ટમ ગીરા ગોરી યદાંત કૈલાસ વસ્તે નમસ્તે આવડ ખોડલ આય મોગલ મચરાળી નાથ મેલડી જાગ જાળા ડાટાળી અંબે કર્નલ આય બોચર બિરદાળી હાળી આવી હિંગોળ ઘેર રાજલમાં કાળી. એવી રીતે શક્તિને ભૈરવ્યુને યાદ કરી કે માં આજ આવી જજો ખબર ભરવાને માટે અને
બે સેના સોમનાથના પટાંગણની માલિપા ઉતરી ગઈ. આ બાજુથી હમીરજી ગોહિલ અને એની સેના, ઓલી બાજુથી દુશ્મનો. અને હલા બોલ કરીને યમનોએ હલ્લો કર્યો અને મારો મારો બાકાજીકનો બાટકો બોલાણો કે જે હડ પડે જીક બાચી યટો કટ જાત શેષ ઘાટ ટોક ટોક ફટ જાત કે ફે ફરા ફંદ હટ જાત કે કાયર હજાર કુદંત શીશ પર દે કપન ધડ ધડક તેક મતવાય દંત ધડક તેક મતવાય દંત ઓ મારો બાકાજીકનો બાટકો બોલાણો. ભાઈ અને આપણી સેના ઓછી હતી. એ દરિયા જેવા દળે દાદા સોમનાથ દરવાજા તોડી અંદર મંદિરની અંદર પ્રવેશ કર્યો. એટલે હમીરજી ગોયલને ખબર પડી ગઈ કે હવે જાજો સમય નથી. અને ધીરો 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 તરબો લોહીના ડગલા માંડતો માંડતો આવ્યો. હાથીના દંતુસળે છાતી ફાડી નાખી છે. પોતાની આરપાર દુશ્મનોએ ભાલા પડી દીધા છે. ચારે બાજુથી લોહીના રગડા ઉતરે છે અને ડગલા માંડતો આવ્યો ગર્ભગૃહની અંદર. દાદાને માથું નમાઈને પ્રણામ કરીને કચડો ધૂમ તલવારની પીછેથી જય સોમનાથ કરીને દાદાને મહાદેવને માથું ચડાવી દીધું. અને એમ કહેવાય કે ધડમાંથી લોહીના ભભૂકા છૂટે મહાદેવની માથે. મહાદેવને લોહીનો અભિષેક થવા માટેનો થોડીક વાર ઉભો રહ્યો, ઘડીક વાર ઉભો રહ્યો અને પછી બે જોટાની તલવાર લઈને આમ ઢૂંઢવાહે પડ્યું. પણ ઢૂંઢે ઢૂંઢ દીધા દાળ ખળગે રખત ભરતી કાળ દેતા દે જો મરદાદ મેપત મકડો હનાન ગીધણ જમક શરતી ગુણ ભક્તિ ભવાની બ્રેકોર સમર દેખ સરબોસુર હરકે જોલ વરવા હોડ પાડે હીરાની પઠાર અને ખાલી પારકી ગુરસાન હિંદર બાળ હોદા હોદ મિટ સહડીટા મોઢ હમલા વીર બાજે આપ ડમરૂ જીવ શક્તિ દાગ દેવા દાનમાં જીવ દોય લાગો મામલો વળલોય. યા પણ આમ પાસો ફરતની આઈને સીધો રણ મેદાનમાં હો. જય હો. અને બે જોટાની તલવાર બાકાજીક મારો 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 કરવા મંડાણો. અને એ દરિયા જેવા દળનો મેળો વલોવવા રણ વિખેર કરી નાખી સેનાને. અને છેલ્લે તો દુશ્મનો મારો આપણું મોત આપણો કાળ 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 કરીને ભાગ્યા. હવામણ જનોય થાય એટલા બ્રાહ્મણોના કપાઈ ગયા તા. ભીલો કપાણા, 18 વરણ કપાણા, રાજપૂતો કપાણા અને છેલ્લે હમીરજી ગોહિલ પડ્યા. અને આય માએ આ બાજુથી મરસિયા ઉપાડ્યા કે વેલો આવજે વીર સખાતે સોમૈયા તણી. આ તો હિલોળવા હમીર બાલાણી અણીએ ભીમાવત. એટલે તો કવિએ કીધું છે કે શિવ દાદાને શિસ્તો દેવા અને આકલે હાયલો હમીર તેથી માત લાખોબા અને તને રંગ છે રાજલ કે ભેળા કપાણાએ ભીલ તેથી ગાયતા મરસિયા આયે અને વગાડ્યા ઢોલ દરિયાએ કે બધાય ઢોલ હતા એટલા વગાડી તોડી નાખ્યા. પણ પછી છેલ્લે દરિયો ઉભો થયો કે આ હમીરજી ગોહિલને માટે હું ઢોલ વગાડું અને દરિયાએ ઢોલ વગાડ્યા. અને ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે કુરસાર બાકી એક વિશંબર ઉપરે તું રાત ભરોહો રાણ. જય માતાજી મહાદેવ. આપ સૌએ શાંતિપૂર્વક સાંભળો તે બદલ આપનો આભાર.